જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા બોલો. ધર્મરાજા જીવનો હિસાબ કિતાબ કઈ રીતે કરે છે? ધર્મરાજા જીવનો હિસાબ કિતાબ કઈ રીતે કરે છે? હા, આ વિશે કઈક સમજણ આપો. આ લૌકિક વાત છે પણ સમજવા જેવી છો. હા, સારું, સાંભળજો ધ્યાનથી. ભલે ભલે. ભગત, પહેલાં તો છે ને ધર્મરાજા એટલે શું, બરાબર? અહીં જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો જે ધર્મરાજા છે એ પરમપિતા પરમાત્મા તરફ ઇશારો છે. સર્વપ્રથમના મહાધર્મરાજા જેને કહેવાય. અને એ ન્યાયપ્રેમી, સત્યનિષ્ઠ, જેવી સજા આપે છે, જેવો કર્મ કરે છે એવી એ સજા આપે છે, જે કોઈ સાથે અન્યાય નથી કરતા, એ છે મુખ્ય પરમાત્મા ધર્મરાજા. પોતપોતાના કર્મ અનુસાર દરેકને સજા મળે છે ભગવાનના કૃષ્ણના ગીતા મુજબ, કે જૈસી કરની વૈસી કરની. બરાબર? આ જ રીતનું સમજવાનું છે. આધ્યાત્મિક રીતે અહીં તમે પરમાત્માને ધર્મરાજા સમજો, આધ્યાત્મિક રીતે. પછી એનો જે આજ્ઞાકાર છે એ છે ચિત્રગુપ્ત, હિસાબ કિતાબ લખનારો. ચિત્ર પ્લસ ગુપ્ત. ચિત્ર એટલે આપણું શરીર છે એ ચિત્રમાં આવે છે, અને ગુપ્ત છે ને એ આત્મા છે. ચિત્ર એટલે શરીર, ગુપ્ત એ આત્મા છે, એ ગુપ્ત છે. આ બધાનો હિસાબ કિતાબ રાખે છે અંદર બેહીને પણ. બરાબર? પછી જેવા જેના કર્મો હોય છે તે પ્રમાણે ચિત્રગુપ્ત કહે છે. બરાબર? ટૂંકમાં એમ ગુપ્ત જે છે આત્મા, એ ચિત્ર દેહની અંદર જે ફસાયેલો જીવ જે છે એના શું કર્મો છે એ કર્મ અનુસાર યમરાજ એને લેવા આવતા હોય છે. સર્વપ્રથમ તો બરાબર ચિત્રગુપ્ત હિસાબ કિતાબ કરીને કે ભાઈ આવાના કર્મો છે તો જ એને યમરાજી પ્રમાણે લેવા આવતા. યમરાજ છે ને એને અહીં આધ્યાત્મિક રીતે તમે ચેતન મન સમજી લો, જે માયામ લોકોને ફસાવે છે. બરાબર? અહીં ધર્મરાજા આપણે પરમાત્માને કીધું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ, અને ચિત્રને દેહ કીધો છે, અને ગુપ્તને આત્મા કીધો છે. બરાબર? આત્મા ગુપ્ત છે, અને ચેતન મનને આપણે અહીં યમરાજ કીધો છે. કારણ કે આ યમરાજ જ હિસાબ કિતાબ કરે છે ને કર્મ અનુસાર, એ જ બધું આ જીવોને લેવા આવે છે. એટલે આ યમરાજ મન દ્વારા જે કાંઈ આપણે કર્મ કર્યા હશે તે અનુસાર આપણને આપણું ખાતામાં લખાતું જશે. બરાબર? હવે અહીં આપણે જો લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો ધર્મરાજા, બરાબર? હવે ધર્મરાજનો અર્થ જો હકીકતમાં સાચો જોઈએ પૃથ્વી ઉપર તો ધર્મનું પાલન કરનાર, સદાચારી રાજા. જેમ કે મહાભારતના આ પાત્ર યુધિષ્ઠિર, બરાબર? કે પછી ન્યાય અને મૃત્યુના દેવ યમરાજ પણ થાય છે. બરાબર? ટૂંકમાં મારો કહેવાનો અર્થ છે કે ભાઈ જે જેવો કર્મ કરે એવી એ પ્રમાણે એને સજા આપવામાં આવે છે. બરાબર? હવે આ જે મૃત્યુના દેવ છે ને એના તો ઘણા બધા આ શબ્દોનો ઉપયોગ જો એના સંદર્ભમાં આપણે જોઈએ તો એ પ્રમાણે અલગ અલગ ઘણા બધા અર્થો એના થાય છે. બરાબર? હવે જો એનો મુખ્ય અર્થ જોવો હોય તો જેમ કે યુધિષ્ઠિર મહાભારતમાં, જેમ કે પાંડવ પુત્ર યુધિષ્ઠિર હંમેશા સાચું જ બોલતા અને ન્યાય કરતા, તેથી તેને ધર્મગ્રંથોમાં ધર્મરાજા પણ કહેવાય છે. અને બીજી રીતે જો યમદેવ જે છે એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં કર્મોનો જે ન્યાય કરનાર છે, જે દેવ યમરાજ, એને પણ ધર્મરાજા કહેવાય છે. બરાબર? ધર્મરાજ કહેવાય છે. ધર્મનું પાલન કરનાર શાસક, જે રાજા પોતાની પ્રજાનું ન્યાયપૂર્વક રક્ષણ કરે અને હંમેશા ધર્મ અને સત્યના માર્ગે ચાલે તેને ધર્મરાજા કહે છે. બરાબર? હવે લૌકિક દ્રષ્ટિએ જે ચિત્રગુપ્ત છે એ પણ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાં આ ન્યાય કર્મોના હિસાબ અને મૃત્યુના દેવતા યમરાજના મુખ્ય સહાયક અને મંત્રી છે. કારણ કે હિસાબ એટલે બધાને હિસાબ રાખવાનો, કિતાબ એટલે એક પુસ્તક એમાં લખી રાખે.
આવું સમજવું, બરાબર. તો હવે આ જો આના તો ભગત કેટલાય અર્થો બની શકે, આપણે જે કાંઈ કરવું હોય તે, બરાબર. પણ આ તો બધું સાચું જ છે, કંઈ ખોટું તો છે જ નહીં, બરાબર. કારણ કે કર્મોનો જે હિસાબ છે ને તે પૃથ્વી પરના જે દરેક મનુષ્યના પાપ અને પુણ્યના ચોક્કસ હિસાબ કિતાબ રાખે જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે જેવું કરશે તેવું ભરવું પડશે ને પડશે જ. એમાં કોઈ શંકા નથી, પછી સ્થાન નથી. ગુરુ હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, XYZ જે કોઈ હોય તે, બરાબર. એમાં કાંઈ કોઈનું ચાલે એવું નથી, બરાબર. હવે જે આપણે ચિત્રગુપ્તની જે વાત કરી, ચિત્ર એટલે કે રૂપરેખા અને આપણું શરીર કીધું, પણ ગુપ્ત એટલે છુપાયેલું, બરાબર. જે મનુષ્યના છુપા કર્મોને પણ જોઈને તેનો ચિતાર તૈયાર કરે છે તે ચિત્રગુપ્ત છે, બરાબર. કારણ કે જે ઉત્પત્તિ છે ચિત્રગુપ્તની, ઉત્પત્તિ પૌરાણિક કથાઓમાં પણ મેં સાંભળેલી છે. તે કથાઓ અનુસાર બ્રહ્માજીએ પોતાની કાયા મતલબ શરીરમાંથી ચિત્રગુપ્તને ઉત્પન્ન કર્યા હતા, તેથી તેમને કાયસ્થ પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર મુજબ વાત ચાલી રહી છે, બરાબર. એટલે આ મેં તમને થોડું લૌકિક પણ કીધું અને અલૌકિક પણ કીધું, બરાબર. હવે સમજો માણસ ઊંચી નીચી યોનીમાં કઈ રીતે જાય છે, 84માં કઈ રીતે રખડે છે, બરાબર. એ કર્મ અનુસાર. માનો કે આપણે કોઈ રાશન કાર્ડ લઈને આપણું જે કાંઈ સરકાર દ્વારા મળતું હોય લેવા ગયા, બરાબર. માનો કે કેરોસીન જ લેવા ગયા, એમાં લાઈન લાગી હોય. હવે જે પ્રમાણે લાઈન લાગી હોય એ વારો આવે એટલે પહેલાંને કેરોસીન તો આપવું જ પડે, બરાબર. કારણ કે એની માને તો જથ્થો હોય, ખૂટે એમ તો હોય નહીં, આપવું જ પડે. એવી જ રીતના તમામ જીવોનો 84માંથી ફરતા આ મનુષ્યની લાઈનમાં આવે. વારો આવ્યો મનુષ્ય જન્મનો, ત્યારે એને ધર્મરાજા દ્વારા પૂછવામાં આવે છે, બરાબર. અને ચિત્રગુપ્ત એમાં લખે છે. હવે ધર્મરાજા પૂછે છે કે ભાઈ તમે આટલી યોનિઓ રખડીને આવ્યા, 84 પાર કરીને આવ્યા, મનુષ્ય જન્મ પ્રાપ્ત તમને થયો છે, તો હવે તમારે શું જોઈએ છે બોલો મનુષ્ય જન્મની અંદર. કારણ કે વારો આવ્યો એટલે ધર્મરાજાને મનુષ્ય જન્મ તો એને આપવો જ પડે. એટલે માગે કે ભાઈ મનુષ્ય શરીર, તો કે શું જોઈશે બોલો. આંખો બે જોઈશે કે એક જ જોઈશે? એક આંખે બાડું રહેવું છે કે બે જોઈશે? તો કે ના, બે આંખો આપો, બરાબર. બે આંખો આપી. પછી કાન તમારે બેરું રહેવું છે કે સાંભળવાનું રાખવું છે બોલો? તો કે ના, સાંભળવાનું પણ જોઈશે, બરાબર છે. પછી જીભ તમારે મૂંગું રહેવું છે કે બોલવાનું પણ જોઈશે? તો કે ના, જીભ જોઈશે, બરાબર. પછી બુદ્ધિ તમારે ચાતુર્ય બુદ્ધિ જોઈશે, વિવેક બુદ્ધિ જોઈશે? તો એ વિવેક બુદ્ધિ જ માગે, બરાબર. ચાતુર્ય બુદ્ધિ છે એ પણ માગે, બરાબર. બધું આમ ટૂંકમાં બધું માગે, બરાબર. આવું બધું 4 અંતકરણો ને આ તે બધું જીવને, બરાબર. પછી ટોટલ વસ્તુ માગી લે. પછી કે ભાઈ હવે હાથ બે જોઈશે કે એક? તો કે ના, બે હાથ જોઈશે, ઠૂઠું નથી રહેવું. પગ તો કે પગે બે જોઈશે, બરાબર. તો કે કિડની? તો કે એ બે જોઈશે. તો કે લીવર એક તો જોશે જ, કે બળો લીએ કે એક જોશે. આમ ટૂંકમાં બધી વસ્તુ આખા શરીરને એને માગી લીધી, બરાબર. ટોટલ XYZ. જો નારી હોય તો એ પ્રમાણે એને આપવામાં આવે, બરાબર. કારણ કે એ પણ કર્મ અનુસાર નર ને નારી બનતા હોય છે. નારી પણ આ જ પ્રમાણે સમજવાનું ને નરને પણ આ જ પ્રમાણે સમજવાનું. જે નારીના અંશો છે અવયવો, એને અવયવો પ્રાપ્ત થાય. નરના જે અવયવો હોય છે શરીરના, એ એને પ્રાપ્ત થતા હોય છે, બરાબર. પછી આ મનુષ્ય જન્મ એને પ્રાપ્ત થાય છે. હવે એ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી જે હિસાબ કિતાબ ચિત્રગુપ્તે પોતાના કિતાબમાં લખ્યું તે પ્રમાણે બધું એને આપી દીધું, એક વસ્તુ. પછી જ્યારે એનું ફરીને મૃત્યુ થાય છે ત્યારે ફરી એની હાજરી લેવામાં આવે છે ને હિસાબ કિતાબ જોવામાં આવે છે. એટલે હિસાબ કિતાબ જોવે ચિત્રગુપ્ત
એટલે કહે છે કે ભાઈ આની અંદર તો કે બધી વસ્તુ આપી છે, કોઈ વસ્તુની ખામી નથી, ટોટલ આપ્યું હતું પૂરેપૂરું 5 તત્વોનું શરીરમાં. ક્યાંય આંખોય 2 હતી, કાને 2 હતા, જીભય હતી, નાસિકાય 2 હતા, હાથ પગ બધું ટોટલ કમ્પ્લીટ, કાંઈ એમાં ખામી નહોતી. બુદ્ધિ આપી હતી, મન આપ્યું હતું, ચિત્ત આપ્યું હતું, બધું આપ્યું હતું. બરાબર. હવે આપણે બુદ્ધિપૂર્વક છલી કપટી બુદ્ધિ જો કરીએ, છલ કપટ કરીએ બુદ્ધિપૂર્વક, તો એ માણસ અથવા તો બીજો ગાંડો પેદા થાય છે. માણસમાં તો ભાઈ આવે જ નહીં જે છલી કપટી હોય, જો પશુમાં જોયો જાય. બરાબર. એટલે એ બુદ્ધિહીન એ ડોબામાં જન્મ થાય એનો. ડોબા એટલે ભેંસું પાડામાં ને એમાં રોડમાં થાયેલા જતા એનું ગમે એટલું હરણ મારો તો હટે નહીં, પણ ગાયું બકરાન એ બધું હટી જાય. અથવા તો ગાડરમાં જાય, ઘેટામાં ગાડરીઓ પરવા, એને કાંઈક બુદ્ધિ ન હોય કર્મ અનુસાર. બરાબર. પછી આંખો દ્વારા જો કોઈ નહીં કરવાના ધંધા કર્યા હોય તો એ આંધ્રો જન્મે છે. આંધ્રો ચક્ષુહીન, જેને આપણે આંધળી ચાકડ કહી છીએ. બરાબર. 2 બાજુ હાલે છે, કાંઈ ત્યાં કાંઈ નહીં. બરાબર. આ કર્મની સજા ગરુડ પુરાણમાં ઘણું બધું લખેલું છે. બરાબર. એટલે આ રીતનું હોય છે. અને કાનથી બરાબર કાર્ય ન કર્યું હોય તો એનો જન્મ એ પાછો નાગમાં ને એવામાં વયો જાય, જે એ સાંભળે નહીં. આ નાગને આ પડકાન હોય ને એ સાંભળે નહીં, ખાલી ફૂપાડો મારે, એટલે એ બેરો જન્મે. બરાબર. કર્મ અનુસાર કોકના માણસમાં આવે છે, અવતાર નથી આવતું એવું નહીં. કોઈ સારા કર્મો 1-2 હોય ને ફરી પાછો મનુષ્યનો એને મળતું હોય છે. બરાબર. હવે જો પગથી સારા કામ ન કર્યા હોય, પગથી સારા કામ ન કર્યા હોય તો એને પાછું આ પડકામાં નાગમાં ને એમાં જાય ને પગ જ ન મળે, પેટ ભેર હાલવું પડે. બરાબર. પછી જો હાથથી સારા કામ ન કર્યા હોય, પગથી સારા કામ ન કર્યા હોય તો જેમ કે આ જે પગ વગેરેના જન્મે, જેમ કે આ નાગ ને આ તેન. પછી હાથથી સારા કામ ન કર્યા હોય તો એ પક્ષીમાં જન્મે, જેને પગ છે પણ હાથ ન હોય. આમાં આ જ રીતે બધું સમજવાનું છે. જીભથી સારા કામ ન કર્યા તો મૂંગા જન્મે, જેમ આપણે પહેલાં કીધું એમ બોલી ન શકે. આમ આપણા શરીરના જે કાંઈ અંશો છે એ પ્રમાણે આ ટોટલ હિસાબ કિતાબ પાછો ત્યાં આપવો પડે. બરાબર. અને જો સારો ઉપયોગ કરીને જાય તો ત્યાં હિસાબ કિતાબ રહેતો નથી. જેમ હું ઘણીવાર કહું છું કે હીરાની ફેક્ટરીમાં તમે નોકરી કરતા હોય, બરાબર, એ નોકરી શેઠ સાથે તમારે સંબંધ સારો હોય ને કદાચ તમને એમ થાય કે મારે હવે છૂટું થવું છે, શેઠને બોલાવીને તમે કહો કે ભાઈ મારે હવે છૂટું થવું છે શેઠજી, હિસાબ કિતાબ કરી નાખો, તમારું મારી પાસે કાંઈ જો નીકળતું હોય તો હું આપી દઉં અને મારું નીકળતું તમે આપી દો. પ્રેમથી અને રાજી ખુશીથી એ કંપનીમાંથી, હીરાની ફેક્ટરીમાંથી, કંપનીમાંથી કે કારખાનામાંથી છૂટો થઈ જાય. બરાબર. પછી ક્યારેક જો એ શેઠને જરૂર પડે, સારો વ્યવહાર કર્યો હોય, સારું કામ કર્યું હોય, બધા સાથે હળીમળીને રહ્યો હોય, તો એ શેઠ એને ગોતતો આવે કે ભાઈ તું તારું કામ પતી ગયું હોય, ભાઈ નવરો થયો હોય પાછો મારી ફેક્ટરીમાં કામે આવવું હોય તો આવીને હાલીને ભાઈ, તો એને બોલાવે ને. જો સારું કામ કરીને ગયો હોય તો બોલાવે. બરાબર. એમાં મનુષ્ય દેહરૂપી જે જન્મ છે એને હીરાની ફેક્ટરી સમજો. જો આ હીરાની ફેક્ટરીમાં તમે સારું કામ ન કરો તો ફરી પાછી આમાં નોકરી મળે, ફરી પાછો ઓલો શેઠ બોલાવે, ન બોલાવે. પછી એમ કે ભાઈ તું કૂતરા મીંદડા ગધેડાઓના ને એ ફેક્ટરીમાં આવ્યો છે, આ ફેક્ટરીમાં ત્યાં કાંઈ સારું કામ કર્યું નથી. બરાબર. એટલે કર્મ પ્રમાણે એમાં એ કામ કરવા જાતા હોય છે. બરાબર. માણસમાં તમે જોજો, જન્મજાત બાળકો પગ વગરના જન્મે છે, જન્મજાત હાથ વગરના જન્મે છે, જન્મજાત ચક્ષુ પ્રજ્ઞા પણ જન્મે છે, જન્મજાત મૂંગા પણ જન્મે છે. જન્મે છે કે નહીં? જન્મજાત બુદ્ધિહીન પણ જન્મે છે, મંદબુદ્ધિના. તો આ જે વસ્તુઓનો એને ગલત ઉપયોગ કર્યો છે, ખોટો કર્યો છે, એ પ્રમાણે એને દંડ આપવામાં આવતો હોય છે. આ બધું ફાઇનલ વાત છે, આમાં કોઈ શંકા સ્થાન નથી. બરાબર. પોતાના કર્મને કોઈ ટાળી શકે નહીં, પણ છતાં મનુષ્ય મોહ માયામાં એટલો અંધ બની ગયો છે કે એ ભૂલી ગયો છે કે અમારું થાય હું એ નથી યાદ આવતું, કે અમારું થશે શું, અમે આ કેવા જેવા ખરાબ કર્મ કરી રહ્યા છે, છતાંય મનુષ્ય સત્યને માર્ગે ચાલતો નથી. આ માયામાં એટલો તરબોળ બની ગયો છે, અંધ બની ગયો છે. બરાબર. તો આ રીતે
ઘણા ગુરુઓ પણ ઢોંગી પાખંડીઓ માયા પાછળ ચલા ચપાટા બનાવીને એનો ધંધો હડપી હડપીને જલસા કરે છે. 50 લાખની ગાડીઓ, કરોડોનું બેંક બેલેન્સ, 4 વ્હીલો, જમીનો, કરોડોના બંગલા, દેશ વિદેશમાં જલસા. આનું પરિણામ એને ભોગવવું પડશે. હવે શિષ્ય જો ગુરુ સાથે છલ કપટ કરે તો શિષ્યને પણ ભોગવવું પડે. કારણ કે શિષ્ય જો જેવી કરની કરશે એવી એને ભરવી પડશે. ગુરુ જેવું કર્મ કરશે તો ભર્યા વગર છૂટકો જ નથી. કારણ કે એક ડાલ તો પંછી બેઠે, કોણ ગુરુ કોણ ચેલા, અરે ગુરુ કી કરની ગુરુ ભરેગા, ચેલી કી કરની ચેલા, એના જેવું. ગુરુ જેવા કર્મ કરશે એને ભરવું જ પડશે. ચેલાએ જો જેવું કર્મ કરશે એવું ભરવું જ પડશે. એટલે હું ઘણા ઓડિયોમાં બોલું છું ભાઈ કે સબ ગુરુ મેરે બડે, અપની અપની ઠોર શબ્દ વિવેકી પારખી સો માથે કા મોર. બધાય ગુરુ આપણા જેટલા છે બધાય પોતપોતાની જગ્યાએ સાચા છે. અરે એક દિવસ પણ તમારા ગુરુ પદે રહેલા હોય તો એની બુરાઈ, નિંદા, ટીકા, ઈર્ષા તમારાથી નથી કરાતી. તમને ક્યાંકનો ક્યાંક પહોંચાડ્યા છે. જેમ કે પ્રાથમિક શાળામાં તમે બેઠા તો એને તમને 10માની બોર્ડની પરીક્ષા આપી, ત્યાં સુધી તમે પાસ થઈ ગયા. પછી તમે સ્કૂલમાં ગયા તો શું પ્રાથમિક શાળા ખોટી? નહીં, એને તમને પોગાડ્યું, શીખવાડ્યું. બસ સ્કૂલમાં તમે 11ની બોર્ડની પરીક્ષા અને 12ની બોર્ડની પરીક્ષા આપીને તમે કોલેજમાં એન્ટર થયા તો શું સ્કૂલવાળા છૂટી ગયા એટલે શું ખોટા? નહીં, એને તમને ક્યાંકનો ક્યાંક પોગાડ્યા. પછી કોલેજની અંદર તમારે જે કોર્સ લેવો હોય તે તમે લઈ શકો છો, અથવા તો BSc કરીને PhD કરીને તમે સંપૂર્ણપણે જે તમારે બનવું હોય તે બની શકો છો. બરાબર? તો હવે આ જ રીતનું છે. એટલા માટે હું કોઈ દિવસ કોઈની નિંદા વ્યક્તિગત નામ લઈને શું કામ નથી કરતો? કારણ કે એટલી મારીમાં પરમાત્માની કૃપા છે. ભાઈ કે હાવ ન હોય તો કાંઈ નહીં, કથણી બકણી ભલે મારે રહી, પણ થોડી ઘણી મારી અંદર પરમાત્માની કૃપા મારા ઉપર છે જ, કે જેથી હું ઈર્ષા નિંદાથી બચું છું. હા, હું પાખંડ પર્દાફાશ કરીશ કોઈ પણનું નામ લીધા વગર. પાખંડ છે ને પાખંડ જ કહીશ, બગલાને બગલો જ કહીશ ને હંસને હંસ જ કહીશ. એ તો મારો સત્ય જ ધર્મ છે. પણ વ્યક્તિગત નામ કોઈ દિવસ હું કોઈ ધર્મ, કોઈ પંથ કે પછી કોઈ સાધુ સંત કોઈ પણનું વ્યક્તિગત નામ લઈને ટીકા ટિપ્પણી કદાપી નહીં કરું. એ ઈર્ષા નિંદામાં આવી જાય. એનો બદલો આપણે ભરવો પડે. એમાં તો ગુરુ નિંદા તો ખતરનાક છે. ગુરુ નિંદા તો કોઈ દિવસ ન કરાય, ગમે એવો તમારો ગુરુ હોય. પણ ગુરુ નિંદા તો જિંદગીમાં ન થાય. કારણ કે ગુરુ હમારા ગારોડી મુझ પર કીધી મેર. એના જેવું છે ભગત. મોરો બતાવ્યો મરમ થણો, ઉતર ગયા સબ ઝેર. આવી રીતનું ભગત. ગુરુ અમારા ગારોડી મતલબ ગુરુ એક એવા ગારોડી છે, એવા જાદુગર છે, એવા જ્ઞાની છે, કે એવા મોહિનીને જાણનાર છે, જેને પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી શિષ્યનું મન જીતી લીધું છે. અને મહેર એટલે કે ગુરુએ મુझ પર મોટી મહેરબાની કરી અને જીવંતણા ભક્તિનો સાચો મર્મ રહસ્ય બતાવ્યો. અર્થ બરાબર? ત્યારે ઝેર બધું ઉતરી ગયું. ગુરુના જ્ઞાનથી સંસારના મોહ માયાનું અને અજ્ઞાનનું સઘળું ઝેર મટી ગયું છે અને શાંતિ પ્રગટી છે. આ સાચી વાત છે ભગત. એટલા માટે ગુરુની નિંદા તો કદાપી ન કરાય. અરે ગુરુની શું, હું તો કોઈ દિવસ કોઈ નિંદા નથી કરતો. નિંદા કરીને શું પાપ? નિંદકની એરે રાખ્યા આંગણ કુટી સમાય, બિન પાણી બિન સાબુન કરે, નિર્મલ કરે સમાય. બીજા નિંદા કરીને આપણી માત પાપ ચડાવવાને ઓલાને વગર સાબુન વગર પાણીએ ધોવાનું કામ કરી રહ્યા છે. એ બધું એ તો એના પાપના એટલા પોટલા બંધાય છે કે જેને તેની ઈર્ષા, નિંદા, ટીકા ટિપ્પણી, કોઈ પણ ધર્મને ઉતારી દેવાનો, પાડવાનો, કોઈ પણ સાધુ સંતને ખોટા કહી દેવાના, કે ના અમે જે ખાચા. આ તો મહાપાપી મોટો અહંકારી અમારા જેવું કોઈ નથી. આ તો આવા ગુરુ તો નરકમાં જાય, એના ચેલા ચપાટે બધા નરકમાં જાય. બરાબર? તો ભગત હવે જે કાંઈ મેં તમને આ તો થોડીક ટૂંકમાં જ કીધું છે, વાત આ કરી. બરાબર? આનું જેટલું લંબાવવું એટલું લંબાઈ શકે. બરાબર? એટલે ટૂંકમાં જે શરીરના અંશથી તમે ખોટું કાર્ય કરશો એ અંશ તમને આવતા જન્મમાં નહીં મળે. બસ એ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર જે કાંઈ હોય, શરીરના કોઈ પણ અંશો હોય, ટોટલ જે અંશથી તમે કામ કરશો, જીભથી ખોટું બોલવાનું કામ કરશો તો એ બધું ટોટલ સજા મળશે જ. મૂંગાઈ થવું પડે. આંખોથી ખોટું જોવાનું કામ કરો તો આંધળાઈ થવું પડે. બધું આ આપણને ખબર નથી, પણ મારી દૃષ્ટિએ અત્યારે તો હું એમ માનું છું કે આ યુગની અંદર ચક્ષુ પ્રજ્ઞા જે છે, જેને ભગવાને
પરમાત્માએ આંખો નથી આપી તો એને તું ભાગ્યશાળી માનું છું. હું કામ ભાગ્યશાળી માનું છું? કારણ કે એ આંખ ઇન્દ્રિયથી બચી ગયા. આંખ ઇન્દ્રિય જ ફસાવે જાજા ભાઈ કે માણસને, એટલે આંખ ઇન્દ્રિયથી બચી ગયા કહેવાય. સમજી ગયા? એટલે હું ચક્ષુ પ્રજ્ઞાના ચરણોમાં તો કોટી કોટી વંદન કરું છું, મતલબ સુરદાસજીના ચરણોમાં તો કોટી કોટી વંદન કરું છું. શું કામે કે આ માયામાં દેખાતી જગત દેખાતી માયા, જો દેખાતો સંતો માયા દેખાય રૂપ અને રૂપે માયા, એમાંથી તો એ બચી ગયા છે. બરાબર, એટલે તેની માથે પરમાત્માની કૃપા થઈ ગઈ. બરાબર, તો ભગત હવે આ તો હાલ્યા જ કરશે. બરાબર, 20 મિનિટ ઉપર ઓડિયો બનવા આવ્યો. બરાબર, લગભગ 21 મિનિટની આસપાસ થઈ જશે. તો બરાબર, તો થોડામાં જાજુ સમજી લેજો. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.